નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, પહેલગામ આતંકવાદી હુમલાનો વિડીયો સામે આવ્યો છે। તો મિત્રો, માહિતી મેળવવી એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આવનારી કોઈ પણ માહિતી તમને સૌથી પહેલાં અહીંયાથી મળે। તો મિત્રો, મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરમાં એક મોટો આતંકવાદી હુમલો થયો, જેના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે। આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા। આ હુમલામાં 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। તે જ સમયે આતંકવાદી હુમલાના સમયે એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે ઘટના સ્થળે ભયનો માહોલ ફેલાયો હતો। આ વિડીયો દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આતંકવાદીઓ હુમલો કરતા જોવા મળી રહ્યા છે। એક વિડીયો એવો પણ સામે આવ્યો છે જેમાં કાશ્મીરની ખીણો દેખાય છે, પરંતુ વિડીયો જોઈને કોઈને ખુશી થતી નથી, તેના બદલે લોકોની ચીસો સંભળાય છે। વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે આતંકવાદીઓ લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા અહીં તહીં દોડતા હતા। વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિઓનો અવાજ પણ સાંભળવા મળ્યો છે, જે દર્શાવે છે કે કેટલા લોકો ડરી ગયા હતા, તેને આગળ જોવાનું કહે છે। આ દરમિયાન એક જોરદાર વિસ્ફોટ સંભળાય છે અને ચારે બાજુથી બૂમો સંભળાય છે, જ્યારે કેટલાક લોકો દોડતા પણ જોવા મળે છે। હુમલા સમયે જે દ્રશ્ય હતું તે વર્ણવવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ વિડીયો જોઈને કલ્પના કરી શકાય છે કે આતંકે લોકોના મન પર કેટલી હદે અસર કરી હશે। તો મિત્રો, પહેલગામમાં થયેલ હુમલો દરમિયાન આતંકવાદીઓ પોલીસના વેશમાં હતા, તેથી શરૂઆતના કોઈ પ્રવાસીને તેમના પર શંકા ન હતી, પરંતુ થોડા સમય પછી જ્યારે તેઓએ હિન્દુ પ્રવાસીઓની ઓળખ પૂછી અને તેમના પર ગોળીબારી શરૂ કર્યું ત્યારે સ્થળ પર નાસભાગ મચી ગઈ। આતંકવાદીઓએ જાણી જોઈને હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા, જેઓ તેમની પત્નીઓ અથવા પરિવાર સાથે આવ્યા હતા। આ આતંકવાદી હુમલાના ફોટા અને વિડીયો ખૂબ જ ભયંકર છે। આ વિડીયોમાં જે મહિલાઓના પતિઓ પર આતંકવાદીઓ હુમલો કર્યો હતો તે રડતી હતી અને વિલાપ કરતી જોવા મળી હતી। ધન્યવાદ।